રમઝાન ઉલ મુબારકના પવિત્ર મહિનામાં સુરત શહેરે કોમી એકતાનો એક સુંદર અને અનોખો નજારો રજૂ કર્યો। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા બ્રિજ નીચે એક વિશાળ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકોએ સાથે બેસીને રોઝા ખોલ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત શહેર અને સમગ્ર દેશમાં કોમી એકતાને વેગ આપવાનો હતો। એસોસિએશનના પ્રમુખ અયુબ શેખે જણાવ્યું હતું કે અમે દર વર્ષે આ પરંપરા નિભાવીએ છીએ। રમઝાન ફક્ત મુસ્લિમ ભાઈઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને આવે છે। આજે અહીં હાજર રહેલા અમારા હિન્દુ ભાઈઓએ અમારી સાથે બેસીને ખજૂર અને ફળોથી ઇફતારી કરીને સાબિત કરી દીધું કે આપણે બધા એક છીએ। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેમ્પો ચાલકો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આપણે આ રીતે એક સાથે ઊભા રહીએ છીએ ત્યારે કોઈ પણ તાકાત આપણી એકતાને તોડી શકતી નથી। એસોસિએશનના આ પ્રયાસની શહેરના તમામ વર્ગોમાં પ્રશંસા થઈ રહી છે। કાર્યક્રમના અંતમાં તમામ લોકોએ દેશમાં અમન, ચેન અને ભાઈચારો કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી। આપનું નામ? હું ફિલ્મ એક્ટર રાજદીપ ઝમીર ખાન। રાજદીપભાઈ, અહીંયા પધાર્યા છો શા માટે? આજે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા 451 માર્કેટ ટેક્સટાઇલ ત્યાં ઇફતાર પાર્ટીનો એક સરસ કાર્યક્રમ રાખવામાં આવેલો। ત્યાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। દરેક સમાજના કોને જે એસોસિએશનના પ્રમુખ છે શ્રી અયુબભાઈ મારા ભાઈ સમાન છે। એ દર વર્ષે આ રીતના પ્રોગ્રામો કરતા જ હોય છે। દિવાળી હોય, ઈદ હોય કે કોઈ પણ ઇન્ડિયાનું, હિન્દુસ્તાનનું કોઈ પણ કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, એ દરેક કાર્યક્રમમાં બધા સમાજના લોકોને બોલાવીને માન સન્માન આપે છે। આજે ઇફતાર પાર્ટીનો એક જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવેલો। 11મો રોજો છે આજે। આ પવિત્ર દિવસે એમને એક કોમી એકતાનું એક ઉદાહરણ આપ્યું છે દેશને કે કોમી એકતા શું હોય છે, કે દરેક સમાજના લોકોની ઇજ્જત કરવી, દરેક સમાજને માન સન્માન આપવું। એમનું જેટલા વખાણ કરું અયુબભાઈના એ ઓછા છે। સમાજના દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। એટલું જરૂર કહીશ कि मिल के बिछड़ना दस्तूर है जिंदगी का, मिल के बिछड़ना दस्तूर है जिंदगी का, एक यही किस्सा मशहूर है जिंदगी का, ऐसे पल कभी लौट कर नहीं आते, सबसे बड़ा कसूर है जिंदगी का। આપણું નામ, કઈ જગ્યાએ શું કાર્યક્રમ પધાર્યા? હું યુવરાજ દેસલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે રમજાન માસ, પવિત્ર રમજાન માસના દિવસે ઇફતાર પાર્ટીમાં અમે અહીંયા બધા ટેમ્પો એસોસિએશન વેલફેર કમેલા દરવાજા પ્રમુખ શ્રી અયુબભાઈ, રાજદીપભાઈ અને અહીંયા બધા મિત્રો અને બધા જ સમાજના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સમાજના મિત્રો અહીંયા આજે ઇફતાર પાર્ટીમાં સામેલ થયા હતા। અને અમને ખૂબ જ મતલબમાં એમાં લાગણી બી થઈ અને આનંદ બી આવ્યો છે। અને એક એકતા અને એ જાળવી રાખવા માટે અમે સતત દર વર્ષે અહીંયા ભેગા થઈએ છીએ। અને ચાહે 15મી ઓગસ્ટ હોય, ઈદ હોય, રમજાન માસનો તહેવાર હોય, બધા મળીને અમે એક તહેવારને ખાસ કરીને એમને ઉજવણી કરીએ છીએ। એ એક મહત્ત્વનું એ છે। અયુબભાઈ વિશે શું કહેવું? અયુબભાઈનું તો બહુ મોટું કામકાજ છે। અયુબભાઈ જેવા વ્યક્તિ હું એમ કહું છું કે આખા શહેરમાં નહીં, આખા ઇન્ડિયામાં હોવા જોઈએ કે એમનું જે કામકાજ અને એમની જે ભાવના છે સમાજ પ્રતિ, આપણે શહેરના પ્રતિ, ઉદ્યોગના પ્રતિ, દેશના પ્રતિ, એ બહુ જ ખૂબ જ અલગ છે। હું તો કહું છું કે દરેક પ્રોગ્રામમાં મને આમંત્રિત કરવામાં આવે છે। મને ઘણા મિત્રોને અમને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે અને અડધી ખડે પગે બધા પોતાનું કામ છોડીને બી મતલબમાં અયુબભાઈ ઊભે ખડે પગે રહે છે। એ બહુ જ મતલબ હું એમનો વખાણ કરું છું અને એમને અભિનંદન આપું છું। અને अल्लाह ताला से हम दुआ करते हैं कि आपको बड़ी लंबी उम्र दे और सबका ध्यान रखे और सबका ख्याल करे।